નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન આહારના ઘટકો ભાગ 2 ભાગ 1 ની અંદર આપણે કાર્બોદિતની અગત્યતા સુધી અભ્યાસ કર્યો હતો। આપણે હવે આ ભાગની અંદર બીજા પોષક તત્વોની અગત્યતા, તેમના સ્ત્રોત અને ત્રુટિજન્ય રોગો, સમતોલ આહાર આટલા મુદ્દાનો અભ્યાસ કરીશું। તો ચાલો આપણે આગળ સમજીએ। મિત્રો, સૌથી પ્રથમ આપણે પ્રોટીનની આવશ્યકતા એટલે કે અગત્યતા વિશે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ પ્રોટીનની આપણા આહારમાં અગત્યતા શું છે। પ્રોટીન એ શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ શરીરના સમારકામ માટે જરૂરી છે। માટે પ્રોટીનયુક્ત ખોરાકને શરીર વર્ધક ખોરાક કહેવામાં આવે છે અને પ્રોટીનને આપણા શરીરનો બંધારણીય ઘટક ગણવામાં આવે છે। મિત્રો, આપણે અગાઉ કાર્બોદિતમાં અને ચરબી આ બે પોષક તત્વોમાં જોયું કે તે આપણા શરીરને ગરમી અને શક્તિ આપે છે, માટે તેને શક્તિવર્ધક ખોરાક કહ્યા હતા। હવે આ પ્રોટીન એ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે તેમજ સમારકામ માટે જરૂરી છે। આમ આપણા શરીરના વૃદ્ધિ માટે તે જરૂરી હોવાથી પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે અને પ્રોટીન એ આપણા શરીરનો બંધારણીય ઘટક છે। કાર્બોદિત એ આહારનો મુખ્ય ઘટક હતો, પ્રોટીન એ બંધારણીય ઘટક છે, કારણ કે તેનાથી આપણા શરીરનું બંધારણ ઘડાય છે। પ્રોટીન નવા કોષો અને પેશીના સર્જન અને બંધારણ માટે જરૂરી છે। આપણા શરીરની અંદર નવા કોષોના સર્જન માટે, નવી પેશીના સર્જન માટે અને તેના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે। જૈવિક ક્રિયાઓના નિયમન માટે અને ઉત્સેચકોની રચના માટે પ્રોટીન જરૂરી છે। જૈવિક ક્રિયા એ સામાન્ય રીતે એવું કહી શકીએ કે જીવંત રહેવા માટે જે ક્રિયાઓ જરૂરી છે, જે આપણા શરીરની અંદર થાય છે, તે બધી જ ક્રિયાઓ માટે પ્રોટીન જરૂરી છે અને ઉત્સેચકોની રચના માટે પણ પ્રોટીન જરૂરી છે। સ્નાયુઓના સંકોચન માટે જરૂરી છે। આપણા શરીરની અંદર જે સ્નાયુ આવેલા છે તેનું સંકોચન અને વિકોચન થાય તો જ આપણે વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ, માટે સ્નાયુના સંકોચન અને વિકોચન માટે પણ આ પ્રોટીન જરૂરી છે। અંતઃસ્ત્રાવના બંધારણમાં પ્રોટીન જરૂરી છે। રુધિર દ્વારા વિવિધ ઘટકોના વહન માટે પ્રોટીન જરૂરી છે। આપણા શરીરની અંદર રુધિર એ ઓક્સિજન તેમજ વિવિધ પોષક દ્રવ્યોને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, તો આ વિવિધ ઘટકોના વહન માટે પ્રોટીન એ જરૂરી છે। ત્રુટિજન્ય રોગોથી બચવા માટે પણ પ્રોટીન જરૂરી છે। નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ। કેમ? તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે। વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીના સર્જન માટે પ્રોટીન જરૂરી છે। બાળકોના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને રોગો સામે રક્ષણ મળે તે માટે પણ પ્રોટીન જરૂરી છે। હવે મિત્રો, આપણે વિટામિન અને તેની અગત્યતા વિશે અભ્યાસ કરીશું। સૌથી પ્રથમ આપણે વિટામિનો વિશે જોઈએ તો વિટામિનો ઘણા બધા પ્રકારના છે, તેમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તેમાંથી કેટલાકને વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ અને વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે। વિટામિન ઘણા બધા પ્રકારના છે, એમાંથી કેટલાક વિટામિનના નામ અહીંયા આપ્યા છે। વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે, એટલે કે વિટામિન B1, B2, B3, B12 આ રીતે વિટામિન બીનો એક સમૂહ આવેલો છે, માટે એને બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે। વિટામિન બી અને વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને પાણીમાં દ્રાવ્ય કે જળ દ્રાવ્ય વિટામિનો કહે છે। અલગ અલગ વિટામિનમાંથી વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય છે, માટે તેમને જળ દ્રાવ્ય કે પાણીમાં દ્રાવ્ય વિટામિન કહે છે। તે જ રીતે વિટામિન એ, ડી, ઈ અને કે એ ચરબીમાં દ્રાવ્ય હોવાથી તેમને ચરબી દ્રાવ્ય વિટામિનો કહે છે। આહારમાં વિટામિન અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં જરૂરિયાત હોય છે। મિત્રો, આ બે પોષક તત્વો એવા છે કે તેની જરૂરિયાત અલ્પ માત્રામાં એટલે કે થોડાક પ્રમાણમાં જ હોય છે।
હવે ચાલો વિટામિનની અગત્યતા વિશે જોઈએ. વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. મિત્રો, વિટામિનો ઘણા બધા પ્રકારના છે. તે દરેક વિટામિન અલગ અલગ કાર્ય કરે છે, પણ અહીંયા આપણે તે બધાની સંયુક્ત રીતે બધાની અગત્યતા આપણે વિટામિનની અગત્યતા તરીકે લઈશું. વિટામિન બી એ ચેતાતંત્ર અને પાચન તંત્ર માટે ઉપયોગી છે. વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન બી ચેતાતંત્ર અને પાચન તંત્ર માટે ઉપયોગી છે. વિટામિન સી રોગો સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. વિટામિન ડી હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે જરૂરી છે. તે હાડકાં તેમજ દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા આપણા શરીરને મદદ કરે છે. મિત્રો, કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બે ખનિજ ક્ષાર છે. આ બંને ખનિજ ક્ષાર એ આપણા હાડકાં અને દાંતના બંધારણ માટે જરૂરી છે, મજબૂતાઈ માટે જરૂરી છે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં વિટામિન ડી જરૂરી છે. તો આ બંને ખનિજ ક્ષારનો ઉપયોગ કરવામાં આપણને વિટામિન ડી એ મદદ કરે છે. હવે મિત્રો, પાણીની અગત્યતા વિશે જોઈશું. તે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે અગત્યનું માધ્યમ છે. શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે અગત્યનું માધ્યમ છે. મિત્રો, આપણા શરીરમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમજ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે પાચન થયા બાદ વધારાનું અપાચિત ખોરાક વધે તેને પણ ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. તેમજ જે પાચન થયા બાદ અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય તેને પણ ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. એટલે કે આપણા શરીર માટે નકામા દ્રવ્યો, બિનજરૂરી દ્રવ્યો, નુકસાનકારક દ્રવ્યો તેને આપણા શરીરમાંથી બહાર કાઢવાના હોય છે. તેના વહન માટે પણ પાણી જરૂરી છે. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પાણી અગત્યનું માધ્યમ છે. મિત્રો, આપણા શરીરનું તાપમાન એક ચોક્કસ જળવાઈ રહેવું જરૂરી છે. 37 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન આપણા શરીરનું હોવું જોઈએ. તે વધી જાય કે ઘટી જાય તો આપણે જીવંત રહી શકતા નથી. માટે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પણ પાણી એ અગત્યનું માધ્યમ. પાચક રેશા અને તેની અગત્યતા વિશે આપણે જોઈશું. મિત્રો, આપણા આહારમાં પાચક રેશા પણ આવેલા હોય છે. આ પાચક રેશાને વૃક્ષાંશ નામે ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં વૃક્ષાંશની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. એટલે કે આપણા શરીરને વૃક્ષાંશ એટલે કે પાચક રેશા એ વનસ્પતિના ઉત્પાદનોમાંથી મળે છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, છતાં પણ તે આવશ્યક ઘટક છે. તેમાંથી આપણને કોઈ પોષક દ્રવ્ય મળતું નથી, છતાં પણ તે આવશ્યક છે. કેમ આવશ્યક છે? તો મિત્રો, આ રેશાઓ એટલે કે વૃક્ષાંશ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આથી આપણને કબજિયાત થતી નથી. જે આપણે ખોરાક લઈએ છીએ તેમાંથી પાચન થયા બાદ જે અપાચિત ખોરાક હોય એને શરીરની બહાર કાઢવામાં આ વૃક્ષાંશ એટલે કે પાચક રેશાઓ ઉપયોગી છે. અને આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પાચક રેશાઓ હોય તો કબજિયાત થતી નથી. મિત્રો, હવે પોષક દ્રવ્યોના સ્ત્રોત વિશે માહિતી મેળવીશું. પોષક દ્રવ્યો જે આહારમાંથી મળે તે આહારને પોષક દ્રવ્યોનો સ્ત્રોત કહેવામાં આવે છે. ચાલો વિવિધ પોષક દ્રવ્યોના સ્ત્રોત વિશે જાણીએ. સૌથી પ્રથમ મિત્રો, આ યાદ રાખો કે પોષક દ્રવ્યોનો સ્ત્રોત એટલે શું? તો પોષક દ્રવ્ય જે આહારમાંથી મળે તે આહારને પોષક દ્રવ્યોના સ્ત્રોત કહેવામાં આવે છે. કાર્બોદિતના સ્ત્રોત. મિત્રો, તમે અહીં ચિત્રમાં વિવિધ પ્રકારના કાર્બોદિતના સ્ત્રોત જોઈ રહ્યા છો. તે ચિત્રનું ધ્યાનથી અવલોકન કરશો તો તમે કાર્બોદિતના સ્ત્રોત સહેલાઈથી યાદ રાખી શકશો. મિત્રો, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી આપણને કાર્બોદિત મળે છે. એટલે કે ધાન્ય અનાજ એ કાર્બોદિતનો મુખ્ય સ્ત્રોત છે. આ સિવાય બટાકા, શક્કરિયા, બીટ જેવા કંદમૂળમાંથી પણ આપણને કાર્બોદિત મળે છે. મિત્રો, એ સિવાય કેળા, સફરજન, ચીકુ
જેવા ગળિયા ફળોમાંથી પણ આપણને કાર્બોદિત મળે છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો કહી શકીએ ધાન્યો એટલે કે અનાજ, કંદમૂળ અને ગળિયા ફળમાંથી આપણને કાર્બોદિત સ્ત્રોત મળે છે. ત્યારબાદ મિત્રો ધાન્યોમાં કઈ કઈ વસ્તુ આવે, કંદમૂળમાં કઈ કઈ વસ્તુ આવે અને ફળોમાં કઈ કઈ વસ્તુ આવે તે તો તમે સહેલાઈથી કહી શકો. તો આ રીતે આપણે કાર્બોદિતના સ્ત્રોત યાદ રાખી શકીએ. શેરડી, ગોળ, મધ અને ખાંડ જેવા ગળિયા પદાર્થમાંથી કાર્બોદિત મળે છે. શેરડી, ગોળ, મધ અને ખાંડ જે ગળિયા છે તેમાંથી પણ આપણને કાર્બોદિત પદાર્થ મળે છે. શું કાર્બોદિત ધરાવતા બધા જ પોષક દ્રવ્યો ગળિયા હોય છે? આપણે મિત્રો અગાઉ જોઈ ગયા કે કાર્બોદિત એ ધાન્યો એટલે કે અનાજ, કંદમૂળ, ગળિયા ફળ અને ગોળ, શેરડી, ખાંડ જેવા ગળિયા પદાર્થોમાંથી મળે છે. તો શું આ બધા જ પોષક દ્રવ્યો ગળિયા હતા? ના, આ બધા પોષક દ્રવ્યો ગળિયા નથી. જેમ કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવા ધાન્યોમાં પણ કાર્બોદિત હાજર હોય છે, પણ આ પદાર્થો ગળિયા હોતા નથી. હવે મિત્રો ચરબીના સ્ત્રોત વિશે જોઈશું. તો મિત્રો ચરબીના બે પ્રકારના સ્ત્રોત છે. એટલે કે ચરબી આપણને વનસ્પતિમાંથી પણ મળે છે અને પ્રાણીમાંથી પણ મળે છે. માટે વનસ્પતિજન્ય જે વસ્તુ હોય તે વસ્તુને વનસ્પતિજન્ય ચરબીનો સ્ત્રોત કહેવામાં આવે છે. તો અહીં મિત્રો વનસ્પતિના કેટલાક ઉત્પાદનો તમે જોઈ રહ્યા છો કે જેમાંથી આપણને ચરબી મળે છે. કઈ કઈ વસ્તુ છે તો ચાલો જોઈએ. અને ત્યારબાદ મિત્રો પ્રાણીજન્ય સ્ત્રોત. તો અહીં પ્રાણીઓમાંથી મળતી કેટલીક વસ્તુઓ જોઈ રહ્યા છો જેમાંથી આપણને ચરબી મળે છે. તો ધ્યાનથી અવલોકન કરો અને ત્યારબાદ તમે તે ચરબીના સ્ત્રોત સહેલાઈથી લખી શકશો. ચાલો યાદ કરીએ. મગફળી, તલ, કોપરું, સૂર્યમુખી, સરસવ, સોયાબીન જેવા તૈલી પદાર્થ કે તેમાંથી નીકળતું તેલ એ ચરબીના સ્ત્રોત છે. આપણે અગાઉ પણ કહ્યું હતું કે તેલીબિયામાંથી ચરબી મળે. તો મિત્રો અહીંયા જે આપણે યાદી કરી છે તે બધા જ તેલીબિયા છે અને એટલે તેમાંથી પણ ચરબી મળે અને તેમાંથી નીકળતા તેલની અંદર પણ ચરબી હાજર હોય છે. કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવામાંથી ચરબી મળે છે. દૂધની બનાવટો અને ઘીમાંથી પણ આપણને ચરબી મળે છે. માંસ, માછલી અને ઈંડા એમાંથી પણ આપણને ચરબી મળે છે. તો આ બધી જ વસ્તુઓ એ ચરબીના સ્ત્રોત છે. હવે મિત્રો આપણે પ્રોટીનના સ્ત્રોત વિશે જોઈશું. મિત્રો પ્રોટીનના સ્ત્રોત પણ બે પ્રકારના છે, વનસ્પતિજન્ય સ્ત્રોત અને પ્રાણીજન્ય સ્ત્રોત. તો સૌથી પ્રથમ આપણે વનસ્પતિજન્ય સ્ત્રોતનું ચિત્ર જોઈ અને અવલોકન કરી તેના નામ યાદ રાખીશું. હવે મિત્રો આપણે પ્રાણીજન્ય વસ્તુ એટલે કે પ્રાણીજન્ય સ્ત્રોત કયા કયા છે તેનું ચિત્ર જોઈ અને તેના નામ યાદ રાખીશું અને તેમાંથી આપણે પ્રોટીનના સ્ત્રોતની યાદી કરીશું. મિત્રો પ્રોટીનના સ્ત્રોત ચણા, મગ, વાલ, વટાણા, તુવેર દાળ જેવા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. મગફળી અને સોયાબીન જેવા વનસ્પતિજન્ય પદાર્થમાંથી પણ આપણને પ્રોટીન મળે છે. મિત્રો આ બધા જ સ્ત્રોત એ વનસ્પતિજન્ય સ્ત્રોત છે. દૂધ, માખણ, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી પણ પ્રોટીન મળે છે. હવે આપણે વિટામિન એ ના સ્ત્રોત વિશે માહિતી મેળવીશું. અહીં મિત્રો એક ચિત્ર આપ્યું છે, જે ચિત્રનું અવલોકન કરશો તો તમને વિટામિન એ ના સ્ત્રોત વિશે માહિતી મળશે. દૂધ, માખણ, ઈંડા, માછલી અને માછલીનું તેલ. મિત્રો માછલીના તેલને કોડ લીવર ઓઇલ પણ કહેવામાં આવે છે. તો ફરીવાર યાદી કરીએ તો દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ એટલે કે કોડ લીવર ઓઇલ, કેરી, ગાજર, કોબીજ, પાલક, પપૈયું, લીલા પાંદડાવાળા શાકભાજી આ બધા જ વિટામિન એ ના સ્ત્રોત છે. એટલે કે તેમાંથી વિટામિન એ મળે છે. હવે મિત્રો વિટામિન એ ની અગત્યતા જોઈએ તો તે તંદુરસ્ત દ્રષ્ટિ માટે જરૂરી છે. એટલે કે વિટામિન એ તંદુરસ્ત દ્રષ્ટિ માટે જરૂરી છે. આંખો અને ત્વચાની જાળવણી માટે જરૂરી છે.
હવે મિત્રો વિટામિન બી ના સ્ત્રોત જોઈશું. તો તમે અહીં ચિત્ર જોઈ અને તેનું અવલોકન કરી તેની યાદી કરો. તો આખા ધાન્ય વિટામિન બી એ આખા ધાન્ય, સોયાબીન, બટાટા, ટામેટા, મગફળી, ફણગાવેલા કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન બી મળે છે. તેમજ દૂધ, ઈંડા અને માંસમાંથી પણ વિટામિન બી મળે છે. હવે વિટામિન સી ના સ્ત્રોત જોઈએ. તો સૌથી પ્રથમ ચિત્ર જોઈ તેનું અવલોકન કરો અને ત્યારબાદ તેની યાદી કરો. તો આમળા, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટા જેવા ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. હવે ચાલો મિત્રો વિટામિન સી ની અગત્યતા જોઈ લઈએ. તો રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સી ખૂબ જ જરૂરી છે. મિત્રો અત્યારે આ કોરોનાના સમયની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણને વારંવાર મોસંબી અને લીંબુનું શરબત પીવાનું કહેવામાં આવે છે. કારણ કે ખાટા ફળોનો જે રસ હોય તેમાંથી વિટામિન સી મળે અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. દાંત અને પેઢાની તંદુરસ્ત વિકાસ માટે વિકાસ માટે વિટામિન સી જરૂરી છે. શરીરની યોગ્ય વૃદ્ધિ માટે પણ વિટામિન સી જરૂરી છે. હવે વિટામિન ડી ના સ્ત્રોત એટલે કે વિટામિન ડી શેમાંથી મળે? તો તેનું અહીં ચિત્ર જોઈ તમે અવલોકન કરશો તો તેના સ્ત્રોત લખી શકશો. ચાલો યાદી કરીએ. દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડ લીવર ઓઇલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને ગાજરમાંથી વિટામિન ડી મળે છે. મિત્રો સૂર્યપ્રકાશ એ વિટામિન ડી નો સૌથી સારો સ્ત્રોત છે. હવે તેની અગત્યતા જોઈએ તો હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે. મિત્રો અહીં સૂર્યપ્રકાશ એ વિટામિન ડી નો સ્ત્રોત છે, પરંતુ સવાર અને સાંજના કોમળ તડકામાં આપણને વિટામિન ડી મળે છે. હવે મિત્રો બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. કેમ? કારણ કે બાળકોમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. બાળકોની વૃદ્ધિ થઈ રહી છે, માટે હાડકાની પણ વૃદ્ધિ થવી જોઈએ અને હાડકાં મજબૂત બનવા જોઈએ. આ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. કારણ કે વિટામિન ડી એ હાડકાની વૃદ્ધિ માટે ખૂબ જ અગત્યનું છે. મિત્રો આ વિટામિન એટલે કે વિટામિન ડી સવાર અને સાંજના સૂર્યના કુમળા તડકામાંથી મળે છે. આ વિટામિન મળવાથી બાળકોમાં સુક્તાનનો રોગ થતો નથી. સુક્તાનનો રોગ એ હાડકાને સંબંધિત એક રોગ છે, તેની આગળ માહિતી મેળવીશું. તો વિટામિન ડી જો પૂરતા પ્રમાણમાં મળે તો બાળકોને સુક્તાનનો રોગ નથી થતો. હવે મિત્રો કેલ્શિયમના સ્ત્રોત જોઈએ. દૂધ, દહીં, છાશ, લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને ધાન્યોમાંથી આપણને કેલ્શિયમ મળે છે. મિત્રો કેલ્શિયમ એ દાંત અને હાડકાના બંધારણ અને મજબૂતાઈ માટે જરૂરી છે. હવે તેની અગત્યતા જોઈએ તો કેલ્શિયમ એ હાડકાના બંધારણમાં, દાંતના બંધારણમાં, હૃદયના ધબકારાના નિયમન માટે અને રુધિર જામી જવાની ક્રિયા માટે કેલ્શિયમ જરૂરી છે. હવે મિત્રો ખનિજ ક્ષારોના સ્ત્રોત અને તેની અગત્યતાનો અભ્યાસ કરીશું. ખનિજ ક્ષારોના સૌથી પ્રથમ સ્ત્રોત જોઈશું તો દૂધની બનાવટો, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળ, ધાન્યો, કઠોળ, માંસ, ગોળ, સૂકો મેવો અને મીઠામાંથી ખનિજ ક્ષારો મળે છે. હવે તેની અગત્યતા જોઈએ તો હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ખનિજ ક્ષારો જરૂરી છે. શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન માટે પણ ખનિજ ક્ષારો ખૂબ જ જરૂરી છે. ખનિજ ક્ષાર એટલે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડીન, આ બધાને ખનિજ ક્ષારો કહેવામાં આવે છે. હવે મિત્રો સમતોલ આહાર એટલે શું તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. કોઈ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે કે ઓછું ન હોવું જોઈએ.
આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ, એટલે કે વૃક્ષાંશ અને પાણી પણ હોવા જોઈએ. તો હવે મિત્રો આ સંકલ્પના પરથી, આ 3 મુદ્દા પરથી આપણે સમતોલ આહારની વ્યાખ્યા કરી શકીએ કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. દૂધ એ સમતોલ આહાર છે કારણ કે તેમાંથી વિટામિન સી સિવાયના બધા જ પોષક દ્રવ્યો મળે છે. એટલે કે દૂધની અંદર વિટામિન સી હોતું નથી, આ સિવાયના બધા જ પોષક દ્રવ્યો આવેલા હોય છે. મિત્રો કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. કેમ આપવો જોઈએ? કારણ કે દૂધમાં વિટામિન સી આવેલું હોતું નથી. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. જો બાળકોમાં આ વિટામિનની ઉણપ હોય તો તેમાં રોગ પ્રતિકારક શક્તિ આવતી નથી. માટે બાળકોમાં આ વિટામિનની ઉણપ ન રહે તે માટે મોસંબીનો રસ આપવો જોઈએ, કેમ કે મોસંબીના રસમાં આ વિટામિન સારા પ્રમાણમાં હોય છે. યોગ્ય પ્રકારનો ખોરાક લેવો એ જ માત્ર જરૂરી નથી, પણ તેને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ. જો યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તેમાં રહેલા કેટલાય પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તો ચાલો ખોરાક રાંધવાના ફાયદા અને ધ્યાન રાખવાની બાબતોનો અભ્યાસ કરીએ. મિત્રો ખોરાક રાંધવાના ફાયદા આ પ્રમાણે છે. રાંધવાથી ખોરાક પોચો બને છે, જેથી ખોરાકને સહેલાઈથી ચાવી શકાય છે. ખોરાક રાંધવાથી સુપાચ્ય બને છે, માટે સહેલાઈથી પચી જાય છે. ખોરાક રાંધતી વખતે તેમાં મસાલા ઉમેરવામાં આવે છે, જેથી ખોરાક સ્વાદિષ્ટ બને છે. આથી ખાવાની રુચિ વધે છે અને પાચક રસો વધુ પ્રમાણમાં ઝરે છે, જેથી ખોરાકનું સહેલાઈથી પાચન થાય છે. ખોરાક રાંધવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે. મિત્રો આ હતા ખોરાક રાંધવાના ફાયદા. ખોરાક રાંધવાથી તેમાં વિવિધતા પણ આવે છે. હવે ખોરાક રાંધતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કરીશું. ચોખા તથા દાળને વારંવાર ધોવા ન જોઈએ, કારણ કે તેમ કરવાથી તેમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ, કારણ કે તેમ કરવાથી તેમાં રહેલા વિટામિનો અને ખનિજ ક્ષારો દૂર થાય છે. પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ. લોટમાંથી થૂલું કાઢી ન નાખવું જોઈએ. રાંધવામાં વધારે પાણી લેવું ન જોઈએ, કેમ કે તેમ કરવાથી પોષક તત્વો દૂર થાય છે. ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. વધુ પડતો રાંધવામાં આવે તો પણ તેમાંથી પોષક તત્વો દૂર થઈ જાય છે. હવે મિત્રો ત્રુટિજન્ય રોગો વિશે માહિતી મેળવીશું. તો પોષક દ્રવ્યોની લાંબા સમયની ઉણપને કારણે જે રોગ થાય તે રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. મિત્રો ત્રુટિ એટલે ઉણપ. આપણા શરીરમાં કોઈ પોષક દ્રવ્યની ઉણપ હોય અને તેના કારણે કોઈ રોગ થાય તો તેને ત્રુટિજન્ય રોગ કહેવાય. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લે તો તેની વૃદ્ધિ કુંઠિત થઈ જાય, ચહેરો ફૂલી જવો અને વાળનો રંગ ફીકો પડવો, ત્વચા અને ઝાડાના રોગો થઈ શકે છે. મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પ્રોટીન મળે એવો આહાર ન લે તો શું થાય? તો તેની વૃદ્ધિ કુંઠિત થઈ જાય, એટલે કે તેની વૃદ્ધિ થતી નથી, વૃદ્ધિ અટકી જાય, ચહેરો ફૂલી જાય અને વાળનો રંગ ફીકો પડી જાય. આ સિવાય ત્વચાના અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. પ્રોટીનની ઉણપને કારણે શરીર પર આ રોગ અસર થાય છે અને એના કારણે આવા રોગો થાય છે. જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબો સમય વંચિત રહે
એટલે કે કાર્બોદિત પણ ન મળે અને પ્રોટીન પણ ન મળે તેવો આહાર લાંબો સમય સુધી ન લે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય. પ્રોટીનની ઉણપ હોય તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય, પરંતુ જો બંને પોષક તત્વોની ઉણપ હોય તો વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય. તે એટલી બધી દુબળી પાતળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. તો મિત્રો, આ પ્રોટીન અને કાર્બોદિત એની ઉણપથી શરીર ઉપર થતી અસરો છે. તો આ યાદ રાખવા પ્રયત્ન કરજો. વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી પણ ત્રુટિજન્ય રોગો થાય છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો અટકાવી શકાય છે. મિત્રો, વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગો નીચે કોષ્ટકમાં બતાવેલા છે. ચાલો તેના વિશે અભ્યાસ કરીએ. મિત્રો, વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધળાપણું અને દ્રષ્ટિહીનતાનો રોગ થાય છે. વિટામિન એ ની ઉણપથી રતાંધળાપણું અને દ્રષ્ટિહીનતાનો રોગ થાય છે. આ રોગમાં શું થાય તો નબળી દ્રષ્ટિ એટલે કે જોવાની જે ક્ષમતા હોય તે ઓછી થઈ જાય, રાત્રે ઓછું દેખાય અને ક્યારેક સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય છે. હવે મિત્રો, વિટામિન B1 અથવા તો બી ની ઉણપથી બેરીબેરીનો રોગ થાય. બેરીબેરીનો રોગ એ સ્નાયુને લગતો રોગ છે, એટલે કે આ રોગની અંદર સ્નાયુઓ નબળા થઈ જાય તથા કામ કરવા માટેની શક્તિ ઓછી થઈ જાય. હવે મિત્રો, વિટામિન સી ની ઉણપથી સ્કર્વીનો રોગ થાય. સ્કર્વીના રોગની અંદર પેઢામાંથી લોહી નીકળે અને ઘામાં રૂજ આવવામાં વધુ સમય લાગે છે. વિટામિન ડી ની ઉણપથી સુક્તાન એટલે કે રિકેટસનો રોગ થાય. મિત્રો, આ રોગની અંદર હાડકાં નાજુક બની જાય છે અને નાજુક બનીને વળી જાય છે. ત્યારબાદ કેલ્શિયમ. મિત્રો, હાડકાં અને દાંતનો કોહવાટ થાય. જો કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાં અને દાંતનો કોહવાટ થાય છે અને તેમાં હાડકાં નબળા પડે અને દાંતની અંદર સડો થાય છે. મિત્રો, આયોડિનની ઉણપથી ગોઈટર એટલે ગલગંડ નામનો રોગ થાય છે. આ રોગની અંદર ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે અને બાળકોમાં માનસિક મંદતા આવે છે. હવે આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે. આ રોગની અંદર શરીરની અંદર નબળાઈ આવી જાય છે.